ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે। હિન્દીમાં આ કહેવત ગુજરાતના એક મહાનગરમાં ફીટ બેસતી હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર પ્રજાને તો જર્જરિત ઇમારતો અને બિલ્ડિંગો માટે નોટિસ આપીને પોતાની કડકાઈ બતાવી રહ્યું છે, પણ જે નોટિસ આપી રહ્યું છે તે તંત્રનું બિલ્ડિંગ જ જર્જરિત હાલતમાં છે। ક્યાં છે તંત્રની તૂટેલી કચેરી? આ રિપોર્ટમાં જોઈએ। ગુજરાતની એક જાણીતી કહેવત છે, ડાહી સાસરે જાય અને ગાંડીને શિખામણ આપે। આ કહેવતને સાર્થક કરતો દાખલો નવસારી મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યો છે। શહેરની જર્જરિત ઇમારતો અને ચાલીઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરનારી મહાનગરપાલિકાની પોતાની કચેરી જ જર્જરિત હોવાનું સામે આવ્યું છે। આ બિલ્ડિંગની ફિટનેસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે અને લોકો પૂછી રહ્યા છે, શું નિયમો ફક્ત સામાન્ય પ્રજા માટે જ છે? નવસારી મહાનગરપાલિકાએ શહેરની 250થી વધુ જર્જરિત ઇમારતોને નોટિસ આપી 25 વર્ષથી જૂની રહેણાંક અને વ્યવસાયિક ઇમારતોના ફિટનેસ રિપોર્ટની ફરજિયાત માંગણી કરી છે। નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાયદાકીય પગલાંની ચેતવણી પણ આપવામાં આવી છે। નટરાજ ચાલી જેવી જોખમી ઇમારતોને જમીન દોસ્ત કરી અને મહાનગરપાલિકાએ પોતાની કડકાઈ દેખાડી, પરંતુ આ કાર્યવાહીની વચ્ચે એક વિરોધાભાસ સામે આવ્યો છે। એટલે એમણે પણ સ્ટેબિલિટી રિપોર્ટ લેવો જોઈએ। ભલે નવી બિલ્ડિંગ એ લોકો બનાવવાનું આયોજન હોય, તૈયારી થઈ ગઈ હોય, પણ જો સ્ટેબલ ના હોય તો પબ્લિક અને કર્મચારીના રક્ષણ માટે એ લોકોએ એની પણ હંગામી વ્યવસ્થા કરવી જોઈએ। આ રહી નવસારી મહાનગરપાલિકાની કચેરી, 50 વર્ષથી પણ જૂની, જેની દિવાલો તૂટી રહી છે, છત પરથી પોપડા ખરી રહ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે। આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે, જેનાથી જાનમાલને મોટું નુકસાન થઈ શકે છે। પરંતુ સવાલ એ છે કે જે મહાનગરપાલિકા શહેરની ઇમારતોને ફિટનેસ સર્ટિફિકેટની માંગણી કરે છે તે પોતાની જ કચેરીની ફિટનેસ કેમ નથી તપાસતી? એ નવસારીના નાગરિકોને માટે આ જે બિલ્ડિંગ છે એ મોટના કુવા જેવું બનાવવામાં એ લોકોએ બનાવેલું છે અને એની કોઈ પણ જાતની ફિટનેસ બાબતે ધ્યાન આપતા નથી। તો હું એટલું ચોક્કસ માનું છે કે મહાનગરપાલિકાએ ગામની અંદર નોટિસો આપવા કરતા પહેલા પોતાનું જે કાર્યાલય છે એને વ્યવસ્થિત કરવું જોઈએ એવું માનું છું। જર્જરિત પોતાની જ ઇમારત પર મહાનગરપાલિકાના કમિશનર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળી લો। મહાનગરપાલિકા બિલ્ડિંગ જૂની છે, પણ આમાં જે છે થોડા સમય પહેલા મેજર રિનોવેશન થયેલું છે। તેમ છતાં જે છે અમે સ્ટેબિલિટીનો રિપોર્ટ મંગાવ્યો છે। આમાં જે રિપોર્ટમાં જેવું આવશે આ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। નવસારી મહાનગરપાલિકાની આ વિરોધાભાસી સ્થિતિ શહેરના નાગરિકોમાં ચર્ચાનો વિષય બની છે। શું મહાનગરપાલિકા પોતાની જર્જરિત કચેરીના ફિટનેસ તપાસશે કે પછી નિયમો ફક્ત સામાન્ય પ્રજા માટે જ રહેશે? ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।